દોસ્તો, હું તો તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અમે બધા આમ નાના માણસો છીએ. હું, નિશુદાનભાઈ, પ્રવીણભાઈ, અમે બધા નાના ઘરના માણસો છીએ, પણ અમારી હિંમત બહુ મોટી છે અને તમારા ભરોસે અમે હિંમત કરીને બાથ ભરી લીધી છે બહુ મોટી. હવે તમારે અમારી આબરૂ રાખવાની છે. ખાનખાના કઈ એકા એવી મોટી તોપુ સામે બથોડા ભરી લીધા છે, પણ તમારા ટેકે તમારા ખીલે કૂદીએ છે અમે. ખીલો હલે નહીં એની જવાબદારી તમે સંભાળશો એવી હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. 2 દી પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ ભેસાણમાં આવ્યા. સ્વાગત છે ભાઈ તમારું, આવો આવો. ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આવ્યા અને ભાષણ કરતા કરતા એને એમ કીધું કે આ ગોપાલ ઇટાલિયો આંખમાં કણાની જેમ ખૂંસે છે. સાંભળ્યું બધાએ? સાંભળ્યું કે નહીં? હજુ તો એક આવ્યા છે ત્યાં તમને કણા લાગવા માંડ્યા. જે દી આખા ગુજરાતમાં હાવણા વાળી થાય તે દી ક્યાં જઈને મોઢા હંતાડશો ઈ કયો? એટલા વર્ષોથી તમારી સરકાર છે. તમે જો સારા કામ કર્યા હોત, લોકોની સેવા કરી હોત, ખેડૂતોને એમનો અધિકાર આપ્યો હોત, ખેતી મજૂરી કરતા માણસોને તમે મદદ કરી હોત, તો ગોપાલ ઇટાલિયાએ રાજકારણમાં જ આવવાની જરૂર નહોતી. હું પોલીસમાં હતો, સિસોટીઓ વગાડ્યા કરતો ને મજા કરતો. આ તમારા પાપે અમારે રાજકારણમાં આવવું પડ્યું, તમારા પાપે અમારે ચૂંટણીઓમાં ઉભું રહેવું પડ્યું, અને તમારા પાપે પબ્લિકે અમારો હાવણો દબાયો અને હવે તમને અમે ખૂંસવા માંડ્યા. અને પાછી એને એવી વાત કરી ભેસાણમાં આવીને, કોક માણા ગામડામાં આવ્યો હોય તો ઈ ગામની વાત કરે. ભેસાણમાં ઉભા ઉભા ભાજપના પ્રદેશ પ્રમુખે એવું કીધું કે મારા વાલા ભેસાણના ખેડૂતો, પશ્ચિમ બંગાળની હાલત જોવો, તમે કેરળની હાલત જોવો. હવે એને શું કેવું કાકા? ભેસાણ વાળાને કેરળ વાળાને શું લેવા દેવા? ક્યાં ભેસાણ ને ક્યાં કેરળ? તોય કે કેરળની હાલત જોવો. મારે ભાજપના પ્રદેશ પ્રમુખને કેવું છે કે 50 બસો મૂકો, વોલ્વો 80 વાળી, અમે બધા બેહીને હાલત જોઈ આવી રૂબરૂમાં જ કેવી છે એમ. લઈ જાવ ને જોવા, લઈ નથી જવા. માઇકમાં એમ કેવું હાલત જોવો, મૂકો બસો. મેં મૂકી હતી ગાંધીનગરની હાલત જોવા કે ત્યાં કેવી સર્કસ હાલે છે ભાજપનું. અમે મૂકી બસો. મેં એમ નહોતું કીધું ગાંધીનગરની હાલત જોવો, મેં બસો મૂકી. હાલો બેહો, રૂબરૂ બતાવો કઈ સર્કસ કેવું હાલે છે ભાજપનું. અહીં જે મોટા પોળા પોળા થઈને હાલે છે ને એનું ન્યા કઈ હાલતું નતું, એ અહીંયા જ પોળા હાલે છે. ન્યા તો લાઈનમાં ઉભું રહેવાનું, ફોટો પડાવવાનો, 2 સેકન્ડમાં રવાના. હવે ભાજપ વાળા શું ધંધા આદરા છે એ જોવો. આ લોકોની એક ટેકનિક છે. વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો એટલે મને ખબર પડી, નકર આ કોઈ દી બહાર ન આવે. આ આખા ભાજપ વાળાની એક ટેકનિક એવી છે કે મહિનામાં 4-5 વખત ગાંધીનગર જવાનું. કાંઈ કામ ન હોય, કાંઈ કાજ ન હોય, કાંઈ કામ હોય તો ન્યા ઓલા ગરવાઈ દે એમ નથી, પણ મહિનામાં 2-3 વખત ગાંધીનગર જાય અને ન્યા જે નેતા હાથમાં આવી જાય, ભૂલે ચૂકે કે ન્યા ઓફિસમાં હાજર હોય ના જાય એટલે સાહેબ ફોટો પડાવી દો ને પ્લીઝ, એક ફોટો. એટલે ઓલો ગારો એક ફોટો પાડીને 1 મિનિટ હાલે નીકળ બહાર. ફોટો પડાવીને બહાર નીકળે, પછી ફોટો લઈને ફેસબુકમાં મૂકે કે આજ રોજ ગાંધીનગર જઈ વંથલીના પ્રશ્નો બાબતે ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીને આપણા વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. ન્યા માંડ હાથ જોડીને પગે પડીને એક ફોટો પડાવ્યો હોય અને અહીંયા આવીને કે હું પોળો ને બજાર હાંકડી. એટલા પોળા હાલે, એટલા પોળા હાલે. આપણને એમ થાય કે આનું ગાંધીનગરમાં હું હાલતું છે. મેં નજરે જોયું છે સાહેબ, એક ફોટો પડાવી દો ને, એક ફોટો. હાથ જોડીને ફોટા પડાવીને પછી ગામને રોડે ચડાવે છે કે આનું ઉપર બહુ મોટું ઉપસ. કોઈનું ન્યા ગાંધીનગર તમે જેની હારે ફોટો પડાવો ને એનું કઈ ઉપસતું નથી અત્યારે સરકારમાં. હવે અમે તમે અમને શું છેતરવા આવ્યા છે? એકેય મંત્રી ધારાસભ્યનું કાંઈ ઉપસતું નથી, બધા અંદર ખાને રાડ્યું પાડે છે. પણ એમની પાસે તો અત્યારે કઈ રસ્તો નથી, કેમ કે માલ કમાણા છે 2 નંબરનો જાજો, એટલે ઉંકારો કરાય એમ નથી, નકર ઓલા ઓકાઈ નાખે એમ છે પાછું. જે ચોખ્ખા હતા, જે ઈમાનદાર હતા, જેને ખોટું નથી કર્યું, જેને પૈસા નથી બનાવ્યા, પણ જેને ઇજ્જત કમાણી છે ને જો અહીંયા બેઠા જાય પહેલી લાઈનમાં આવીએ ક્યાં. જેને એકેય કાળો કમાણીનો રૂપિયો કર્યો ને પાર્ટીમાંથી હલી નથી, કેમ ભાજપમાંથી ધોકા મારે ને તો ખાઈ લે એમ છે. સરસ માર્યો, સરસ માર્યો, સારો છે સાહેબનો ધોકો સારો છે. હું કામ નકર ઓલો ઓકાવે એમ છે. આ પરવીણભાઈ તરત ફટ લઈને કીધું કે નથી રહેવું ભાજપમાં, હવે હું આપમાં. હું કામ? ચોખ્ખો માણસ છે, ક્લિયર માણસ છે, સમાજનો માણસ છે. એટલે સમાજમાં 2 પ્રકારના નેતા છે. એક સમાજને કહી નાખે એવો,
જે સામે છે અને એક સમાજ હાટું ગહાઈ જાય એવો. હવે તમારે નક્કી કરવાનું ગહી નાખે એવો લાવવો છે, ગહાઈ એવો લાવવો. ગહાઈ એવા આરે અમારી આરે અને ગહી નાખે એવાને તમારા નામે શું કામ લેવા? બેઠા છે વાટ છે. એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારા આશીર્વાદ હશે તો આખા ગુજરાતની અંદર હારા માણસો માટે કંઈક માગ થાય, રસ્તો થશે. અત્યારે રસ્તો નથી વધ્યો. તમે જુઓ ખાલી વિસાવદરમાં મને મત મળ્યા, હું ધારાસભ્ય બન્યો, તોય આખા ગુજરાતની અંદર કેવડો હાશકારો થયો લોકોના મનમાં. થયો કે ન થયો? થયો કે ન થયો? એક હું ચૂંટાણો એમાં તો હાશકારો થયો લોકોને, હાશ હવે કાંઈક થાય. તમે જો વંથલીમાં, ગણજામાં, કેશોદમાં મત આપશો અને બીજા અનેક લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાશે તો ગુજરાતની જનતા કેટલી રાજી થાય કે હવે માગ થાય, હવે રસ્તો કઈ ખારો થાય. સરકારમાં કોઈનું કઈ હાલતું નથી. મેં તમને કીધું એમ મોટી મોટી વાતો, મોટું મોટું ભાષણો, મોટા મોટા બધા મુદ્દાઓ, હાલતું એકેયનું કાંઈ નથી. અને જો નેતાનું હાલતું હોત તો ગુજરાતની આ પરિસ્થિતિ હોત. એક સામાન્યમાં સામાન્ય કામ માટે મામલતદાર ઓફિસના ધક્કા, તલાટી મંત્રી પાસે ધક્કા, પોલીસ સ્ટેશનના ધક્કા, ધક્કા ઉપર ધક્કા, ધક્કા ઉપર ધક્કા. એક ધક્કો ખાવાથી તો કઈ કામ થતું નથી. તો નેતાઓનું એટલું જ બધું હાલતું હોત તો એની સરકારના માણસોની કહેતા ન હોત કે ધક્કા ન ખવડાવતા પબ્લિકને. એકેયનું કાંઈ હાલતું નથી, ખાલી પબ્લિકને ધમકાવવામાં જ હોશિયાર છે. ગોવિંદભાઈ હમણાં મારું ધ્યાન દોરતા હતા એ કે આ વખતે ઘઉંના ભાવ નથી આવ્યા બરાબર અને એમાં પબ્લિક બહુ નારાજ છે. મારું તો ગોવિંદભાઈ એક સૂચન છે, ગામડે ગામડે બધાને કહેજો, ઘઉંનાય ભાવ નથી આવતા, ડુંગળીનાય ભાવ ન આવે, તુવેરનાય ભાવ ન આવે, માંડવી ટાણે માંડવીનાય ભાવ ન આવે. ચૂંટણીમાં ફોર્મ ભરો તો બહુ સારા ભાવ આવે છે. પાછું ખેવાનો ભાવ કેવો આવે છે? જેવો માણસ જેવી સીટ એવો ભાવ આવે છે. આવે છે કે નથી આવતો? હવે તો આપણે છે ને આ ઘઉં વાવવાનું બંધ કરીને આખા ગામે ચૂંટણી ફોર્મ ભરી દેવાના, ભાજપ વાળાને કહેવાનું કે આવી જાય. પાછું કહેવાનું હોય તો માણા દીઠ લાખ લાખ દઈ દે. કાંઈ ઉપાધિ જ નહીં, પાણી વાળવું નહીં, લાઇટ નહીં, દવા છાંટવી નહીં, સીધું ફોર્મ જ ભરી દેવાનું. પાછું કહેવાના 25 લાખ, 50 લાખ, 10 લાખ.